હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? જય મોગલમાં. ગાઈઝ, તો હું તમારી સોલંકી કવિતા એટલે કે કાવ્યા એન્ટરટેનર ફરી એકવાર આવી ગઈ છું તમારી સામે તમને એન્ટરટેન કરવા માટે. તો ગાઈઝ, અત્યારે સવારના 9:05 થઈ ગયા છે. મેં નાસ્તો બનાવી લીધો છે અને તમે જોઈ શકો છો ચા પાકે છે. બરાબર છે, જુઓ ચા મેં મૂકી છે અને ચા બને એટલે પછી હું નાસ્તો કરીશ. અને પછી ચકલાને ચણ તો મેં નાખી દીધી છે. રોટલી હવે અત્યારે દેવા જઈશ તો ચાનું ધ્યાન કોણ રાખશે, એટલે હું જઈશ દુકાને, એટલે બારગાને રોટલી આપતી જઈશ. ચલો, તો હું નાસ્તો કરવા બેઠું છું. અને હા ગાઈઝ, એક ગુડ ન્યૂઝ, અને તમને બધાને પહેલાં તો થેન્ક યુ સો મચ દિલથી, કે મારો એક વિડીયો જે છે એ અત્યારે વાયરલમાં ચાલે છે. જે મારો એક શોર્ટ નહીં પણ એમ જે વ્લોગ છે ને થોડોક ટૂંકો છે, 2 મિનિટ અને 55 સેકન્ડનો. જ્યારે હું ભગુડા મેરેજમાં ને ગઈ હતી, ભગુડા ગઈ હતી 12 તારીખે અને 13 તારીખે ગઈ હતી. 12 તારીખે અહીંથી ગઈ, 13 તારીખે મેરેજ અને પછી ભગુડા ગઈ. અને 14 તારીખનો જે બ્લોગ છે એ 15 તારીખે મેં જે અપલોડ કરેલો છે 2 મિનિટ અને 55 સેકન્ડનો, એ બ્લોગ અત્યારે વાયરલમાં ચાલે છે ગાઈઝ. 1.2K ઉપર થઈ ગયું છે. આ બધી તમારા બધાની મહેરબાની છે, પ્રેમ છે, સાથ છે, સપોર્ટ છે. બટ ગાઈઝ 1.2K પ્લસ લોકોએ જોયું છે અને મારા સબસ્ક્રાઈબ 5-10 જ વધ્યા છે. સો પ્લીઝ, તમને એક રિક્વેસ્ટ છે કે તમને મારા બ્લોગ ગમે છે, પસંદ આવે છે, તમે જોવો છો તો પ્લીઝ સાથે એક સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો થેન્ક યુ સો મચ મારા એ વિડીયોને, એ બ્લોગને વાયરલમાં લાવવા માટે, એટલો બધો જોવા માટે, મને અને મારા બ્લોગ્સને ખૂબ બધો પ્રેમ આપવા માટે. ચલો ગાઈઝ, તો હવે આપણે મળીએ છીએ પછી દુકાને. ચલો, તમે પણ નાસ્તો કરવા માટે. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું દુકાને આવી ગઈ છું. મેં બધું કામકાજ પતાવી દીધું છે, ધોતીવા કરી લીધા છે અને હવે હું બેઠીશ વાંચવા. મને એક વાત યાદ આવી ગઈ. કાલે મેં જે પેસ્ટ્રી લીધી હતી, મેં તમને કીધું કે હું પેસ્ટ્રી લેવા જાઉં છું, રાતે તમને ઘરે જઈને બતાવીશ. તો સોરી, હું તમને બતાવતા ભૂલી ગઈ. જુઓ ગાઈઝ, પેસ્ટ્રી મેં રાતે ખાધી પણ નહીં, બેગમાં જ રહી ગઈ. તો ચલો ગાઈઝ, તમારે ખાવી જ નથી. બટ આ જુઓ ગાઈઝ, આ છોકરીઓ નાની માંગવા આવે છે. એના મમ્મી પપ્પા કંઈ કામ કર્યા વગર પોતે પણ માંગવા નીકળે અને નાના છોકરાઓને પણ માંગવા મોકલે. આ છે અત્યારની જનરેશન ગાઈઝ. ભાઈનો ફોન આવી ગયો તો કપિલભાઈનો, પેલા બેનનો આવ્યો, એનો હજી ઉપાડવા ગઈ ત્યાં એને કાપી નાખ્યો. મેં કર્યો, એને ઉપાડ્યો નહીં. ત્યાં ભાઈનો ફોન આવી ગયો, એની સાથે વાત કરી. અને એ પહેલાં વચ્ચે કોઈ સ્પેશિયલ વનનો ફોન આવી ગયો, પછી અમે વાત કરતા હતા. જ્યારે હું તમારી આગળથી વહી ગઈ, વચ્ચે વાઇબ્રેશન તમને સંભળાશે, ત્યારે એમનો ફોન હતો અને પછી ભાઈ અને બેનનો ફોન આવી ગયો હતો. ચલો ગાઈઝ, તો મારી લાઈફ વિશે બહુ બધું એવું છે મેં જે કોઈને શેર નથી કર્યું, તમને ખ્યાલ નથી. તમે બસ મારી જે ડેઈલી રૂટીન છે તમે એ જ જોવો છો. મારી ડીપલી મારી લાઈફ, હું જે રીતે રહું છું શું છે. તમને ઘણા લોકોને પ્રશ્ન થતા હશે કે કવિતાના બ્લોગ્સમાં એની ફેમિલી કે કોઈ ક્યાંય દેખાતું નથી. તો બહુ જલ્દી તમને મારી સ્ટોરી શું છે એ પણ તમને કહીશ. ફિલહાલ આપણે હતા પેસ્ટ્રી ઉપર, તો તમે લોકો પણ ચાલો પેસ્ટ્રી ખાવા. મેં એક પીસ હમણાં ખાધું છે અને હવે મેં એટલા દિવસથી કંઈ વાંચ્યું નથી, તો હું કોટીલીએ લઈને બેઠી છું. તો હવે હું વાંચીશ અને આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન ગાઈઝ. અહીંયા આપણી દુકાન સામે એક કાંડ થયો છે. એક બેન છે, થોડાક ગાંડા જેવા છે, ખબર નહીં એને શું થયું છે. એ સામે જે ભાઈ છે એની દુકાન આગળ આવી અને સૂઈ ગયા છે. બધા પ્રેમથી એને ઉઠાવે છે પણ ઊભા નથી થતા, જોકે એમની સાથે મિસબિહેવ ન કરવો જોઈએ. તો જેન્ટ્સ લોકોએ એમના ઉપર થોડું પાણીનો છુટકારો માર્યો, ઊભા ન થયા. પછી એમને પકડી અને સાઈડમાં લઈ જવાની ટ્રાય કરી પણ એ ન ગયા. એ બાઇકની આડા છે, તમને દેખાય કે નહીં મને નથી ખબર, બટ હું ટ્રાય કરું તમને દેખાડવાની. જુઓ, એ ઊભા નથી થતા. ઊભા થાય અથવા બહારની સાઈડ આવે તો હું તમને બતાવીશ. જુઓ ગાઈઝ, એ બાઇક પાછળથી નીકળ્યા છે, તમે જોઈ શકો છો.
બધા એમને સમજાવીને ઊભા કરે છે, છતાં એમની દુકાન આગળથી ઊભા થતા નથી. થોડુંક એમની સાથે મિસબિહેવ થયું એવું લાગ્યું, બટ નહીં, લોકો એમને પ્રેમથી જોઈ પાછા સૂઈ ગયા છે. લેડીઝ છે એટલે કોઈ જેન્ટ્સ એમને ટચ કરતું નથી. હું વિચારું છું જવાનું. ચલો તો હું જાઉં છું. ચલો ગાઈસ, તો મારે જવાની જરૂર તો નથી પડી. એ ભાઈઓ એમના હાથ પકડી અને ઊભા કર્યા તો ઊભા થઈ ગયા છે. બીજી બાજુ બેસાડ્યા છે અને સૂતા છે. તમને જુઓ બાજુની દુકાનમાં એના પગ દેખાય છે સામે અહીંયા. હવે તે ત્યાં છે. ચલો ગાઈસ, તો પૈતું હવે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, કેમ છો? ગુડ આફ્ટરનૂન. હજી 3:15 જેવું થયું છે, તો મેં કીધું ચલો હું તમને લોકોને ફરી એકવાર મળી લઉં. 3:15 થયા છે. હું ઉઠી ગઈ, દુકાન ખોલી અને મેં કામકાજ પતાવ્યું. પાણીની ડોલ કરવા ગઈ, હાથ પગ ધોયા, પાણી છાંટ્યું. બહાર તમે જોઈ શકો છો આપણી દુકાન આગળ હું જે છે વાળવા પહેલાં પાણી છાંટું છું. તો મેં પાણી છાંટ્યું અને પછી હું બેઠી છું. હવે હું વાંચીશ. જુઓ, અમારી કૌટિલ્ય બહુ જાજુ વંચાણું નથી, જોકે કંઈ વંચાણું નથી એમ પણ કહી શકીએ. તો હવે હું વાંચવા બેસીશ. મેં એક પેસ્ટ્રીનું પીસ ખાધું. અહીંયા મને એક ફોડલી જેવું થયું છે, તો એના કારણે મને દુખે છે. બોલવામાં અને ખાવામાં પ્રોબ્લેમ થાય. તમે નોટ કર્યું હોય તમારી જીભ બોલવામાં 1-2 દિવસથી મને વધારે પ્રોબ્લેમ થાય છે, થોડું તોછડાઈ જવાય છે, પણ કાંઈ વાંધો નહીં, બધું તો ચાલ્યા કરે. ચલો ગાઈસ, તો હવે હું વાંચું છું. તમે લોકો જાગીએ અને ચા પાણી પી લો. ચલો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. અત્યારે થઈ છે 4:50. હું કપિલભાઈ સાથે વાત કરતી હતી અને મને રસિક અંકલનો ફોન આવ્યો કે હું ચા મંગાવું છું, તો ચાલતું પણ ચા પીવા માટે. તો હું આવી છું ચા પીવા માટે. જુઓ, આ છે રસિક અંકલ અને આ છે એમની દુકાન. એમને અગરબત્તીની એજન્સી અને એનો કામ ધંધો છે. ચલો ગાઈસ, તમે પણ ચા પીવા માટે. મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. 7:30 થઈ ગયા છે અને હું ઘરે આવી ગઈ છું, પહોંચી છું. જુઓ, સવારે હું વહી ગઈ, બધું એમનેમ જ પડ્યું છે મારું કામકાજ. હવે હું જલ્દી બધું કામકાજ પતાવું, બધું સંકેલો કરું, વાસણ કરું અને પછી જમવાનું બનાવું અને જમી કાઢવી અને પછી વાંચીશ અને સૂઈ જઈશ. ચલો ગાઈસ, તો આમ જ તમે મને સાથ, સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો અને મારી સાથે રહેજો. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તમે પણ બધા જમી લેજો, તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, શબા ખેર. જય મોગલમાં.